તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો હોય તો જોતા આવજો, આજના બ્લોગમાં સપોર્ટ કરજો. આજે આપણા ગામમાં આવવાની છે આપણા હિનલબેનની જાન, તો તમને બતાવું હું. મિત્રો ફાઇનલી આપણે જમવા ચાલુ થઈ ગયું છે. અમારા ભાઈઓ કનાલ નાસ્તા પાણી કરે છે. એમ કે કાંઈ નહીં લે ક્યાં છો ભાઈ તમે? ના કાંઈ નહીં. અમારા એકાંત જમવા ચાલુ છે. જુઓ હજી પબ્લિક એટલી આવી નહીં એટલે અમારા ભાઈ ચાલુ થઈ ગયા અત્યારથી. બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો આ બાજુ આપણે જમવા ચાલુ થઈ ગયું છે. છોકરો અને છોકરીઓ પકોડી પર તૂટી પડે છે. પાકું પણ કોઈ ખાવું નહીં, પણ પકોડી જ ખાવી જુઓ. તો મિત્રો આ મૂછેવાળા ભાઈ જુઓ, આ મૂછેવાળા ભાઈ એકદમ મસ્ત કોમેડી છે. આ ભાઈ આપણો બનાવીને આપું છે મસ્ત ખટા મીઠા પોન. તો આપણે એક પોન લઈ લઈએ ફટાફટ. તો મિત્રો ફાઇનલી આપણે જમવા પતાવી દીધું. જમવા પતાવીને આપણે આવી જશે ચોરીએ. તમે જુઓ ચોરી મસ્ત શણગારી છે ને આપણે લાડો ને લાડીએ ચોરી આવી જશે. તો મિત્રો ફાઇનલી ફેરા ફરવાનું ચાલુ થઈ ગયું છે. આપણે હિનલબેન એમની જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો તમે જોઈ લો, ફેરા ફરવાનું ચાલુ છે. તો ફાઇનલી મિત્રો આપણે લગ્ન પતી જશે અને વિદાયનો સમય થઈ ગયો છે અને આપણે જમીન મંદિરે દર્શન કરાવવા લઈને નીકળી જાય છીએ. જોવા તમને હું બતાવું. તો મિત્રો ફાઇનલી આપણે હિનલબેનની વિદાયનો ટાઈમ થઈ ગયો છે. તમે જોવા હું બતાવું. તો ફાઇનલી મિત્રો હવે લાસ્ટ વિદાયનો ટાઈમ આવી ગયો છે અને આપણા વરરાજાની ગાડી જો મસ્ત શંકારી છે ફોર્ચ્યુનર. તો ફાઇનલી મિત્રો આપણા હિનલબેનની વિદાય પૂરી થઈ ગઈ છે અને જો આપણે તેમના ઘરના બધાના મોઢામાં આવ્યું છે ને હવે બધા પોતપોતાના ઘર સાઈડ વળ્યો છે. જોઈ લો તમે. તો ફાઇનલી મિત્રો આપણે આવી જઈશું આપણે સદીમાં મંદિરે. તો રવિવારના બ્લોગમાં મેં તમને કીધું હતું કે જે આ હોળી છે તોડવાની છે, તો હોળી તોડવા માટે આપણે મંદિરે આવ્યા છીએ આજે. તો ફાઇનલી મિત્રો આપણો લાડકવાયો એસકે કોસ લઈને ઉપર ચડી ગયો છે તોડવા માટે હોળી. જોવા તમે. તો ફાઇનલી આપણે ભાઈ એસકે ઘણી લઈને નેચર આવી જશે. ચમ કે આપણે દિવાલ સાઈડમાં જે વધારાની છે તોડવાની છે. તો ઉપર આપણે વિન્ડો ઉપરથી તોડીશું નેચર આપણે એસકે તોડો છે. જુઓ તમે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી દેજો, સપોર્ટ કરજો. જય માતાજી, જય રામજી.